બિહારના ગ્રામીણ કાર્ય વિભાગમાં તૈનાત ભ્રષ્ટ એન્જિનિયર સંજય રાયના ઘરેથી વિજિલન્સ ટીમે દરોડો પાડી કરોડોની રોકડ જપ્ત કરી છે. એન્જિનિયર સંજય રાયના કિશનગંજ અને પટના ખાતેના ઠેકાણાઓ પર વિજિલન્સની ટીમે દરોડો પાડીને લગભગ 5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ સિવાય મોટા પ્રમાણમાં ઘરેણાં અને અન્ય કિંમતી સામાન પણ મળ્યો હોવાની સંભાવના છે. સંજય રાય કિશનગંજ પ્રભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે તૈનાત છે. કિશનગંજમાં સંજય રાયના નિવાસસ્થાન પર વિજિલન્સના 14 અધિકારીઓ હાજર છે. દરોડાની કાર્યવાહી ડીએસપી અરુણ પાસવાનના નેતૃત્વમાં કરવામાં આવી છે. એન્જિનિયર સંજય રાય સિવાય કેશિયર ખુર્રમ સુલતાન, ખાનગી એન્જિનિયર ઓમપ્રકાશ યાદવને ત્યાં પણ રોકડ મળી છે. ડીએસપીએ મોટા પ્રમાણમાં રોકડ મળ્યાનું જણાવ્યું છે. કિશનગંજ શહેરના રોહિદાસા અને લાઇન સ્થિત ભાડાના મકાન પર એકસાથે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. એન્જિનિયરની વિરુદ્ધ કેટલાક દિવસ પહેલા કેસ નોંધવામાં આવ્યો હતો. विवाद के सूचना आई थी हमें इनके विरुद्ध कि इन्होंने अवैध संपत्ति अर्जित किया है. बेस्ड उस कंप्लेन के बेस पे हमने एक प्रिलिमिनरी इंक्वायरी किया और निगरानी थाना कांड 43/2022 लॉग हुआ और उस एफआईआर के लॉग होने के बाद हम लोग आज सुबह आकर के यहाँ पे आके कार्रवाई की है सारा, जिसमें हमें काफ़ी मात्रा में कैश की बरामदी हुई है, जिसका अमाउंट लगभग 1 CR तक जाएगा, 1 करोड़. इसके अलावा फाइनेंशियल इन्वेस्टमेंट्स और फाइनेंशियल इंस्ट्रूमेंट्स वगैरह से रिलेटेड डॉक्यूमेंट मिले हैं. इसके अलावा जो है कि ज्वेलरी बरामद हुआ है, जिसका एग्जैक्ट फिगर हम लोग जो है ज्वेलर वैल्यूअर के बाद दिए गए डेटा के अनुरूप ही हम लोग दे पाएंगे. ये कौन थे जिनके एक्यूज जो है वो उनका नाम जो है संजय कुमार रॉय है एंड वो एक्सिक्यूटिव इंजीनियर है. करेंटली किशनगंज रूरल डेवलपमेंट डिपार्टमेंट में करेंटली वो पोस्टेड है. સુપ્રીમ કોર્ટના 49મા મુખ્ય ન્યાયાધીશ બન્યા બાદ જસ્ટિસ યુ લલિતે રજિસ્ટ્રી અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી છે. હવે કેસ લિસ્ટિંગનું ઝડપથી સમાધાન થશે. આ પહેલા જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારંભમાં 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ મુખ્ય ન્યાયાધીશ યુ લલિતે રાષ્ટ્રપતિ અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોનું હાથ જોડી અભિવાદન કર્યું હતું. શપથ લીધા બાદ રજિસ્ટર પર હસ્તાક્ષર કર્યા. તાળીઓના ગડગડાટ વચ્ચે તેમણે ફરી એકવાર રાષ્ટ્રપતિને પ્રણામ કર્યા. બાદમાં ચીફ જસ્ટિસ લલિત મંચ પરથી ઉતર્યા અને હાથ જોડેલા રાખી સીધા પહેલી હરોળમાં એક ખૂણામાં બેઠેલ પોતાના પિતા સિનિયર એડવોકેટ યુ.આર. લલિતની પાસે જઈ તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. આ દ્રશ્ય જોઈને રાષ્ટ્રપતિ ભવનમાં તાળીઓ ગુંજવા લાગી હતી. તેમણે પોતાના પરિવારના અન્ય સદસ્યોના પણ ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. જસ્ટિસ યુ લલિતનો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ 74 દિવસનો છે. તેઓ 8મી નવેમ્બરે સેવા નિવૃત્ત થશે. તેમના પછી સૌથી સિનિયર ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનશે. જસ્ટિસ લલિતને 2014માં સીધા બહારથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. આ પહેલા 1971માં જસ્ટિસ એમ સિકરી પહેલા એવા ન્યાયાધીશ હતા કે જેઓ સીધા આવી રીતે નિમણૂક પામ્યા હતા. કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારતમાં પહેલેથી જ વીજળીની અછત છે, માટે દેશ કૃષિ દ્વારા ઉર્જા અને વીજળી ક્ષેત્રમાં વિવિધતા લાવવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે ઉદ્યોગ પણ બાયો એથેનોલ દ્વારા સંચાલિત વીજળી જનરેટર જેવી તકનીકોનો ઉપયોગ કરી ઇથેનોલની માંગણી વધારવામાં આવે. ગડકરીએ મુંબઈમાં રાષ્ટ્રીય સહ ઉત્પાદન પુરસ્કાર 2022ના સન્માન કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું છે કે અમે પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોના આયાત પર દર વર્ષે 15 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છીએ. માટે આ તે સમય છે જ્યારે અમે કૃષિ દ્વારા ઉર્જા અને વીજળી ક્ષેત્રમાં વિવિધતા પ્રદાન કરી શકીએ છીએ. તેમણે કહ્યું છે કે આપણે કૃષિ ક્ષેત્રમાં ખાંડના ઉત્પાદનને લઈને ઇથેનોલ પ્રોડક્શનમાં બદલવું પડશે, કારણ કે તેની ભારે માંગ છે. ગત વર્ષ આ ક્ષમતા 400 કરોડ લીટર ઇથેનોલ ઉત્પાદન કરવામાં આવ્યું હતું. સરકારે ઇથેનોલ ઉત્પાદન વધારવા માટે ઘણા પગલાં ઉઠાવ્યા છે. ગડકરીએ જણાવ્યું કે સરકારે દેશમાં ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. ઓટો રિક્ષા પણ બાયો એથેનોલથી ચલાવી શકાય છે. ઉદ્યોગોમાં પણ આ વિકલ્પ ઇંધણનો ઉપયોગ કરી શકાય છે. પાર્ટીના શીર્ષસ્થ નીતિ નિર્ધારક એકમ કોંગ્રેસ વર્કિંગ કમિટીની રવિવારે બેઠક યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી સાથે જોડાયેલ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે. આ બેઠક પહેલા G23 ગ્રુપના કેટલાક સદસ્યોએ શનિવારે દિલ્હીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદના ઘરે એક બેઠક કરી છે. આઝાદે શુક્રવારે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ અને તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ નેતૃત્વ આંતરિક ચૂંટણીના નામે છેતરપિંડી કરી રહ્યું છે. આઝાદે રાહુલ ગાંધીને અપરિપક્વ ગણાવ્યા હતા તો કોંગ્રેસે આઝાદ પર તેમનું ડીએનએ મોદીમય થયું હોવાનો પલટવાર કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે આ
સીડબ્લ્યુસીની ઓનલાઈન બેઠકમાં અધ્યક્ષની ચૂંટણીના વિસ્તૃત કાર્યક્રમને સ્વીકૃતિ આપવાની સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ પ્રકટ કરવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસના સૂત્રો પ્રમાણે અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવામાં પહેલેથી નિર્ધારિત કાર્યક્રમના મુકાબલે કેટલાક સપ્તાહનો વિલંબ થવાની સંભાવના છે, કારણ કે પાર્ટીનું ધ્યાન હાલના સમયમાં ભારત જોડો યાત્રા પર કેન્દ્રિત છે તથા કેટલાક પ્રદેશ એકમો જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી શક્યા નથી. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે સીડબ્લ્યુસીએ જે કાર્યક્રમને મંજૂરી આપી હતી તેના પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર વચ્ચે પૂર્ણ કરવાની હતી. એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં ધરપકડ કરાયેલ તેલંગાણાના ધારાસભ્ય ટી રાજાસી સાથે જોડાયેલ અભદ્ર ભાષાના વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ કહ્યું કે હૈદરાબાદે ભાજપની સર્જિકલ સ્ટ્રાઇક નિષ્ફળ બનાવી છે. તેમણે કહ્યું કે જો તમે હિંસા સંદર્ભે બોલો છો તો કાયદો પોતાનું કામ કરશે. આ એક ઉઘાડું સત્ય છે કે ભાજપ ધારાસભ્ય ટી રાજાસીની મદદ કરી રહ્યું છે. આ અભદ્ર ભાષા હૈદરાબાદમાં ભાજપ દ્વારા એક સર્જિકલ સ્ટ્રાઇક હતી. ઓવૈસીએ કહ્યું કે હૈદરાબાદના લોકોએ ભાજપની સર્જિકલ સ્ટ્રાઇકને નિષ્ફળ બનાવી છે. તેમણે હૈદરાબાદના લોકોને અભિનંદન પાઠવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ગુરુવારે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય રાજાસીની ધરપકડ કરવામાં આવી હતી. રાજાસીએ 2 દિવસ પહેલા મોહમ્મદ પૈગંબરની વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનો આરોપ છે. ત્યારે ધરપકડના 1 કલાકમાં તેમને જામીન મળ્યા હતા. આના વિરોધમાં હૈદરાબાદમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. બાદમાં તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. तशद्दुद, वायलेंस, हिंसा के लिए अगर आप इस तरह की बातें बकवास करेंगे तो कानून को अपना काम करना चाहिए. ये नहीं हो सकता कि आप इस तरह की बकवास करेंगे और कोई वीडियो जारी करेगा, तनाव का माहौल पैदा होगा, तो फिर आपको इस शहर में शायद आपको इस शहर का सुकून, चैन, यहाँ की आबोहवा पसंद नहीं आ रही होगी. तो हो सकता है कि शायद आपको चंचलगुड़ा और चेरलापल्ली की हवा ज़्यादा पसंद आ जाए, तो वहाँ पर शायद आपको अच्छा लगेगा. तो वही दिखता है हमको कि जब शहर हैदराबाद में जो चैन और सुकून की सांस लोग ले रहे हैं, पिछले 8 साल से यहाँ पर कोई दंगा नहीं हुआ है और मुल्क में और पूरे हर जगह पर महंगाई, बेरोजगारी एक बहुत बड़ा मुद्दा है. उसके बावजूद भी अगर ये लोग इस तरह की वाहियात किस्म की बातें कर रहे हैं तो मुझे लगता है कि इनको शहर की आबोहवा शायद रास नहीं आ रही होगी. हेमंत सोरेनने खुर्सी नहीं पण महागठबंधननी सरकारनी पण चिंता छे. मुख्यमंत्री निवासमां महागठबंधनना धारासभ्योनी बैठक योजाई हती. आ बैठक बाद कोंग्रेस अने झारखंड मुक्ति मोर्चाना धारासभ्योने 2 लक्ઝરી बसोमां अन्य स्थाने लई जवामां આવ્યા છે. જણાવવામાં આવે છે કે ધારાસભ્યોની બસોને પોલીસ સુરક્ષા આપી રહી છે. ધારાસભ્યોના ખૂંટીના લતરાતું જવાની જાણકારી છે. તેની સાથે જ સીએમ હાઉસની સુરક્ષામાં વધારો કરાયો છે. જણાવવામાં આવે છે કે બસની પહેલી સીટ પર મુખ્યમંત્રી હેમંત સોરેન બેઠા છે. તેમના સિવાય આરોગ્ય મંત્રી બન્ના ગુપ્તા, મંત્રી જોબા માંઝી, ધારાસભ્ય કુમાર જયમંગલ અને અનુપસિંહ પણ સાથે હાજર છે. સૂત્રો મુજબ મુખ્યમંત્રી હેમંત સોરેન લતરાતુ ડેમથી ધારાસભ્યો સાથે રાંચી પાછા ફરી રહ્યા છે. 3 બસો ત્યાંથી રવાના થઈ ચૂકી છે. આ પહેલા મુખ્યમંત્રી હેમંત સોરેને લતરાતુ ડેમમાં ધારાસભ્યો સાથે નૌકા વિહારનો આનંદ પણ લીધો હતો. ખૂંટી જિલ્લાના કરા પ્રખંડના સિલમા ગામમાં મીડિયાને રોકી દેવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે ઝારખંડ કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડે 8:30 વાગે કોંગ્રેસના ધારાસભ્યો સાથે રાંચીમાં બેઠક કરવાના છે. ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસ મુખ્યમંત્રી હેમંત સોરેનના ધારાસભ્ય પદને અયોગ્ય ઠેરવવાનો આદેશ ચૂંટણી પંચને મોકલે તેવી શક્યતાઓ વચ્ચે સીએમ હાઉસ પર સવારે 3જા તબક્કાની બેઠક યોજાઈ હતી. રાજ્યપાલના સત્તાવાર નિવાસસ્થાનના સૂત્રોએ દાવો કર્યો હતો કે ચૂંટણી પંચે સોરેનને એક માઇનિંગ પટ્ટો ખુદને આપી ચૂંટણી માપદંડોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ધારાસભ્ય તરીકે અયોગ્ય ઘોષિત કરવાની ભલામણ કરી હતી. પરંતુ આના પર અત્યાર સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. કોંગ્રેસના આંતરિક સૂત્રોનું કહેવું હતું કે પશ્ચિમ બંગાળ, બિહાર અથવા છત્તીસગઢ જેવા મિત્ર રાજ્યમાં એક રિસોર્ટમાં ધારાસભ્યોને રાખવામાં આવશે, જેથી ભાજપ તેમને પોતાની જાળમાં ફસાવી શકે નહીં. राज्य की जनता के दिशा दशा बदलने के लिए जो जनता ने हमको बहुमत दिया है, उस बहुमत के हिसाब से हम जनता का काम कर रहे हैं. एक से एक काम कर रहे हैं. उसी से भाजपा घबराई हुई है. हमने जो है क्षतिपूर्ति अवकाश कर दिया. हम जो है राज्य में स्वास्थ्य की सेवाओं को मजबूत कर रहे हैं. हम शिक्षा की सेवाओं को मजबूत कर रहे हैं. मजदूरों के लिए सोच रहे हैं. तो जब राज्य चौमुखी विकास की ओर जा रहा है तो भाजपा के पेट में दर्द है. अब दर्द है तो चाहती है कि एन केन प्रकार से वो सरकार को गिराना चाहती है. हम
इस सरकार को केवल बचाना नहीं चाहते, हम चाहते हैं कि जो झारखंड की जनता, सीधी सादी जनता ने जो बहुमत दिया, उस बहुमत का अपमान कर रही है भाजपा। कोई भी व्यक्ति जो मंत्री हो, मुख्यमंत्री हो, अपने ही हाथों और अपने लिए इस तरह का कोई काम दे। अब एक मुख्यमंत्री 86 डिसमिल का अंजड़ा में लीज कराए, 9 सीट लीज कराए, जबकि स्वयं उस विभाग का मंत्री भी है और माननीय मुख्यमंत्री भी है, तो निश्चित रूप से ये सब चीजें गलत हैं। और ये सब चीजें जब गलत है तो भारतीय जनता पार्टी ने प्रमाण के साथ महामहिम राज्यपाल महोदय को ज्ञापन दिया था और महामहिम राज्यपाल महोदय ने चुनाव आयोग के पास इस मामले को भेजा। अब चुनाव आयोग ने जो भेजा है तो उस लिफाफे में कौन सा जीन है, ये तो जब तक बाहर नहीं आएगा तो बड़ा है कहना मुश्किल। હરિયાણાના હિસારથી ભાજપના નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના શંકાસ્પદ મોતના મામલામાં ગોવા પોલીસે અત્યાર સુધીમાં 4 શકમંદોની ધરપકડ કરી છે। આ શકમંદોમાં સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર સહિત ક્લબના માલિક અને એક ડ્રગ પેડલર સામેલ છે। ગોવાના આઈજી ઓમવીર બિશ્નોઈએ આની પુષ્ટિ કરી છે। કોર્ટે સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાનને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે। આ ઘટનાક્રમ વચ્ચે ગોવા કોંગ્રેસ પોલીસ અને ભાજપ પર આક્રમક થઈ ગઈ છે। ગોવા કોંગ્રેસના નેતા માઇકલ લોબોએ આરોપ લગાવ્યો છે કે પોલીસ સોનાલી ફોગાટના હત્યાકાંડને રફેદફે કરવાની કોશિશ કરી રહી છે। તેવામાં આ કેસની સીબીઆઈ તપાસ થવી જોઈએ। સોનાલી મર્ડર કેસની તપાસ માટે ગોવા પોલીસની એક ટીમ હરિયાણા જશે। ગોવાના ડીજીપી જસપાલસિંહે જણાવ્યું કે સોનાલીના પરિવારજનોને આપેલી ફરિયાદમાં આરોપ લગાવાયો હતો કે સુધીર સાંગવાનને 3 વર્ષ પહેલા તેની સાથે બળાત્કાર કર્યો હતો। આ દરમિયાન સુધીરે તેનો વિડીયો બનાવ્યો હતો। આ વિડીયોને આધારે સુધીર સાંગવાન સોનાલી ફોગાટને બ્લેકમેલ કરતો હતો। સુધીર સાંગવાન અને સુખવિંદરે 22 ઓગસ્ટની રાતે સોનાલીને બળજબરીથી ડ્રગ્સ આપ્યાનું કબૂલ્યું હોવાનું ગોવાના ડીજીપી તરફથી કહેવામાં આવ્યું છે। ડ્રગ્સના ઓવરડોઝથી સોનાલીની તબિયત બગડી તો બંને તેને વોશરૂમમાં લઈ ગયા અને બંને સોનાલી સાથે 2 કલાક સુધી વોશરૂમમાં જ બેઠા રહ્યા હતા। और जिसको कुछ सजा करनी है उसको 100% हमारे गोवा पुलिस के साथ, गोवा पुलिस से उनको पनिशमेंट हो जाएगा। एट प्रेजेंट दे आर इन द कस्टडी, पूरी तरह से इन्वेस्टिगेशन हो रहा है। ड्रग्स पेडलर को भी आज पकड़ा है। मैं वही बोल रहा हूँ, मैंने उनको जो कुछ यानी ड्रग्स पेडलर हो या बाकी कोई, उसमें जिसकी कोई जो गलती है उसको सजा मिल जाएगी। સોનાલી ફોગાટના પરિવારજનોએ ટિકટોક સ્ટારના શંકાસ્પદ મોત પર મોટું નિવેદન આપ્યું છે। તેમણે આ કેસની સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલા સાથે સરખામણી કરી છે। તેમણે કહ્યું છે કે અમે ઈચ્છતા નથી કે આ મામલો સુશાંતસિંહ રાજપૂતના મોતની જેમ ચાલે। પરિવારનું માનવું છે કે તેમના પુત્ર એટલે કે સુશાંતસિંહ રાજપૂતની હત્યા કરાઈ હતી। રિયા ચક્રવર્તીએ તેને ડ્રગ્સ આપ્યું હતું। રિયા ચક્રવર્તી હાલ બહાર છે। મામલો હજી ખતમ થયો નથી। આ મામલો નશીલી દવાઓના કબજા અથવા નશીલી દવાઓના સેવન સંદર્ભે નથી, પરંતુ હત્યા બાબતે છે। સોનાલીના પરિવારજનોએ કહ્યું છે કે અમે માંગણી કરીએ છીએ કે સોનાલીના હત્યારાઓને ફાંસી આપવામાં આવે। જો મામલો સાબિત નથી થતો કે તેની હત્યા કરવામાં આવી છે તો અમે સીબીઆઈની તપાસની માંગણી કરીશું અને અમે નાર્કો ટેસ્ટની પણ માંગ કરીશું। ટ્રેન એન્જિન તરીકે પણ ઓળખાતી વંદે ભારત એક્સપ્રેસે ટ્રાયલ રન દરમિયાન 180 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મર્યાદાને પાર કરી છે, જે રેલવે માટે એક નવી સફળતા છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અંગેનો વિડીયો શેર કરી લખ્યું હતું કે વંદે ભારત 2ની સ્પીડ ટ્રાયલ કોટા નાગદા સેક્શન વચ્ચે 120 અને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થઈ છે। વંદે ભારત વર્તમાનમાં શતાબ્દી એક્સપ્રેસની જગ્યા લેશે। જો અનુકૂળ ટ્રેક અને ગ્રીન સિગ્નલ હોય તો આ ટ્રેન 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકવા માટે સક્ષમ છે। નવી વંદે ભારતમાં 16 કોચ સાથે શતાબ્દી એક્સપ્રેસ જેટલા મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે। તેમાં બંને છેડે ડ્રાઈવર કેબિન છે અને તે સંપૂર્ણપણે વાતાનુકૂલિત ટ્રેન છે। નાગરિકોની મુસાફરીને વધારે આરામદાયક અને સુરક્ષિત બનાવવા માટે નવી ટ્રેનોમાં ઓટોમેટિક ફાયર સેન્સર, સીસીટીવી કેમેરા અને જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવેલી હશે। આ ટ્રેનોની મહત્તમ ગતિ 180 કિલોમીટર પ્રતિ કલાકની છે। આઈસીએફએ ઓગસ્ટ 2023 સુધીમાં 75 વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું।
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ લુસાને ડાયમંડ લીગ જીતી ઇતિહાસ રચી દીધો છે. તેઓ એવોર્ડ જીતનારા પહેલા ભારતીય બન્યા છે. નીરજ ચોપડાએ 89.08 મીટરનો બેસ્ટ થ્રો સાથે લુસાને ડાયમંડ લીગનું ટાઇટલ જીતી લીધું છે. આ જીત સાથે નીરજ ચોપડાએ 7 અને 8 સપ્ટેમ્બરે ઝુરિકમાં આયોજિત ડાયમંડ લીગના ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ ઉપરાંત હંગેરીના બુડાપેસ્ટમાં થનાર વિશ્વ ચેમ્પિયનશિપ 2023 માટે પણ ક્વોલિફાય કર્યું છે. 89.08 મીટર નીરજ ચોપડાના કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયાસ છે. આ અગાઉ તેઓએ સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94 મીટરનો થ્રો કર્યો હતો, જે તેમનો બેસ્ટ થ્રો હતો. પાણીપતના નીરજ ડાયમંડ લીગનો પુરસ્કાર જીતનારા પહેલા ભારતીય બન્યા છે. અમેરિકાની નૌસેનાના પ્રમુખ એડમિરલ એડમ માઇક ગિલ્ડે કહ્યું છે કે ચીનનો મુકાબલો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા ભારત ભવિષ્યમાં અમેરિકા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર હશે. નિક્કેઈ એશિયાના અહેવાલ મુજબ અમેરિકાના નૌસેના પ્રમુખ એડમિરલ ગિલ્ડે વોશિંગ્ટનમાં હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક સંગોષ્ઠીમાં કહ્યું છે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીન સાથે ભારતનું ઘર્ષણ રણનૈતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. હિમાલયમાં ભારત અને ચીન વચ્ચેનો સીમા સંઘર્ષ બેઇજિંગ માટે બે મોરચાની સમસ્યા છે. તેમણે હિન્દ મહાસાગર યુદ્ધ ક્ષેત્રને ઝડપથી મહત્વપૂર્ણ થઈ રહ્યું હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે હવે ચીને દક્ષિણ ચીન સાગર અને તાઇવાન તરફ જ નહીં પણ હવે તેમણે ભારત તરફ પણ જોવું પડશે.